મિત્રો, આજે ન્યૂઝમાં એક જ વાત ચાલી રહી છે કે શું બીજો વિશ્વ શરૂ થવાનું છે? એક તરફ છે ઇઝરાયલ, બીજી તરફ ઈરાન અને વચ્ચે છે દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા. યુદ્ધ કેમ થાય છે? તેનો ઇતિહાસ શું છે? અમેરિકા જ કેમ બચી આવે છે? સ્ટેટ ઓફ હોર્મુઝ શું છે? આનાથી ભારતને શું અસર થશે? આ તમામ પ્રશ્નોના જવાબ આજના વિડીયોમાં એકદમ સરળ અને સચોટ ભાષામાં આપવામાં આવશે. તેથી વિડીયો છેલ્લે સુધી જોવાનું ભૂલશો નહીં. ઈરાનનો ઇતિહાસ. કોઈ પણ દેશો વચ્ચે યુદ્ધ થશે કે તેના વચ્ચે મિત્રતા, તે બધું તેના ઇતિહાસ પરથી જ આપણને ખબર પડે. માનો કે હું તમને ઉદાહરણ આપું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સારા સંબંધો નથી, કારણ કે તેની પાછળ 1947 અને 48નો ઇતિહાસ છુપાયેલો છે. તેવી જ રીતે હવે આપણે જાણીએ ઈરાન વિશે. તો મિત્રો, 1979 પહેલાંનું ઈરાન અને પછીનું ઈરાન વચ્ચે હાથી ઘોડાનો ફરક છે. કેમ કે 1979 પહેલાંનું ઈરાન અને અમેરિકા એકબીજાના મિત્રતા હતી, અને તે સમયે ઈરાનના શાસક હતા મોહમ્મદ રજા પહલવી. હવે થોડી વાત તેના વિશે કરીએ તો એક પ્રકારે અમેરિકાના સમર્થક અને અમેરિકાની આંગળી પર નાચનારા વ્યક્તિ હતા. તેના દ્વારા ઈરાનમાં મોડર્નાઇઝેશન કરવામાં આવ્યું, એટલે કે મહિલાઓના કપડા પર છૂટ મૂકી, આલ્કોહોલની છૂટ મૂકી, બુરખા પ્રથા બંધ કરાવી, એક રીતે અમેરિકા જેવું જ કલ્ચર બનાવ્યું. ઈરાનમાં જેટલું પણ પેટ્રોલિયમ ઓઇલ નીકળતું તેની કમાણી અમેરિકા કરતું અને મજૂરી ઈરાનના લોકો. તેમજ રજા પહલવીની સરકાર દરમિયાન ખૂબ જ ભ્રષ્ટાચાર થયો અને ઈરાનમાં ખૂબ જ ગરીબી આવી. 1979માં ઈરાનમાં એટલો તેનો વિરોધ થયો કે તેને દેશ છોડી અમેરિકા રાતોરાત ભાગવું પડ્યું. તેના બાદ 1979માં નવી સરકાર બની અને તેના મુખ્ય લીડર બન્યા અયતુલ્લાહ ખામેની, અને ત્યારથી જ શરૂ થઈ ઇસ્લામિક ક્રાંતિ. આ ક્રાંતિથી ઈરાનમાં રાજાશાહીનો અંત આવ્યો. દેશમાં ઇસ્લામિક કાયદાઓ કડક રીતે લાગુ કરવામાં આવ્યા. દેશમાં દારૂ, પશ્ચિમી સંગીત અને ફિલ્મો પર અનેક પ્રકારના પ્રતિબંધો મૂકવામાં આવ્યા, અને આ રીતે પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવને હટાવી સાંસ્કૃતિક ક્રાંતિ ચલાવવામાં આવી. ફરજિયાત શિક્ષણ કરવામાં આવ્યું, જેથી આજે ઈરાનમાં મહિલાઓનો સાક્ષરતા દર 98% જેટલો છે, જ્યારે ભારતની મહિલાઓનો પણ તેના કરતાં ઓછો 74% જેટલો જ છે. ટૂંકમાં ખામેનીની સરકાર આવતા જ દેશમાં પ્રગતિ થવા લાગી. પ્રગતિ સાથે જ અમેરિકા, ઇઝરાયલ સાથે દુશ્મની પણ વધતી ગઈ. હવે આપણે તેના વિશે વાત કરીએ. ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની દુશ્મની. તેની પાછળ ધાર્મિક, રાજકીય અને સુરક્ષાના અનેક પાસાઓ જવાબદાર છે, પરંતુ મુખ્ય 4 કારણો છે. પહેલું એ કે ઈરાન માને છે કે ઇઝરાયલ ઇસ્લામિક દેશો માટે ખતરો છે. બીજું એ કે ઈરાન હંમેશા પેલેસ્ટાઇનનો સમર્થક રહ્યો છે. ઈરાનનું કહેવું છે કે ઇઝરાયલ પેલેસ્ટાઇનની જમીન પર અતિક્રમણ કરી રહ્યો છે. ત્રીજું એ કે ઇઝરાયલને ડર છે કે જો ઈરાન પરમાણુ બોમ્બ બનાવી લેશે તો ઇઝરાયલનો નાશ કરી દેશે. અને ચોથું એ કે મધ્ય પૂર્વ, મિડલ ઈસ્ટના વિસ્તારમાં કોણ વધારે શક્તિશાળી રહેશે તે બાબતે બંને દેશો વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે અને યુદ્ધ ચાલી રહ્યો છે. હવે જોઈએ અમેરિકા અને ઈરાન વચ્ચેની દુશ્મની. ઈરાનની જેમ જ તેના પણ ઘણા કારણો છે, પણ મુખ્ય 4 કારણો છે. તેમાં પહેલું, મિત્રો, આપણે જાણીએ છીએ કે અમેરિકા વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ છે, પણ તેની પાસે વધારે પેટ્રોલિયમ ભંડાર નથી, અને તેને ખબર છે કે જો હંમેશા આપણે પાવરમાં રહેવું હોય તો પેટ્રોલિયમ ઓઇલ આપણા કબજામાં હોવું જોઈએ. તેથી તે હંમેશા વેનેઝુએલા અને ઈરાનની સત્તા બદલવા માગે છે. બીજું એ કે એમ્બેસી કટોકટી. ઇસ્લામિક ક્રાંતિ દરમિયાન ઈરાની વિદ્યાર્થીઓએ તેહરાનમાં અમેરિકન એમ્બેસી પર કબજો કરી લીધો હતો, અને અમેરિકન નાગરિકોને 444 દિવસ સુધી બંધક બનાવી રાખ્યા હતા. આ ઘટના પછી અમેરિકાએ ઈરાન સાથેના તમામ રાજકીય સંબંધો તોડી નાખ્યા હતા. તેના સિવાય ઇઝરાયલની જેમ જ અમેરિકાને પણ ડર છે કે ઈરાન પરમાણુ બોમ્બ બનાવી લેશે તો વિશ્વ માટે ખતરો બનશે, અને અમેરિકા ઇઝરાયલનો મિત્ર હોવાથી તે હંમેશા ઈચ્છે છે કે મધ્ય પૂર્વમાં ઇઝરાયલનો જ પાવર રહે. આવા અનેક કારણોના લીધે બંને દેશો એકબીજાની વિરુદ્ધમાં છે, અને હાલ એક મોટા વિનાશક યુદ્ધનું રૂપ ધારણ થઈ રહ્યું છે. યુદ્ધ લાંબુ હાલશે તેમાં કોઈ શંકા નથી, કેમ કે ઈરાનના મુખ્ય લીડર અયતુલ્લાહ ખામેનીને જ મારી નાખવામાં આવ્યા. તેથી હવે ત્યાંની પબ્લિક શાંતિથી બેસે તેમ નથી, અને ઈરાન પાસે હથિયારની પણ કોઈ કમી નથી. હવે આવીએ મુદ્દાની વાત ઉપર. સ્ટેટ ઓફ હોર્મુઝ શું છે? તો મિત્રો, આ એક નાનો ઈરાન અને ઓમાન વચ્ચે દરિયાઈ રસ્તો છે. પહોળાઈ ફક્ત 33 કિલોમીટર છે, પણ દુનિયાનું 20% પેટ્રોલ એટલે કે રોજના 20 મિલિયન બેરલ તેલ આ રસ્તામાંથી પાસ થાય છે. સાઉદી અરેબિયા, યુએઈ, ઈરાક, કુવેત, કતર બધા દેશનો ગેસ અને તેલ અહીંથી જ જાય છે. ઈરાન પાસે આ રસ્તો બંધ કરવાની તાકાત છે. એની પાસે હજારો માઇન છે, સ્પીડ બોટ છે, મિસાઇલ છે. જો ઈરાન આ રસ્તો બંધ કરી દે તો પેટ્રોલિયમ તેલની તંગી વિશ્વમાં સર્જાય અને બધા દેશોને નુકસાની ભોગવવી પડે. એટલે કે સ્ટેટ ઓફ હોર્મુઝનું મહત્વ વિશ્વના નકશામાં વધારે છે. હવે વાત કરીએ હાલના યુદ્ધથી ભારતને શું અસર થશે. તો પહેલાં તો તમને હું એ જણાવી દઉં કે પેટ્રોલ ડીઝલ મળતું બંધ થઈ જશે, એલપીજી નહીં મળે. આવી ખોટી અફવાઓથી દૂર રહો મિત્રો, કારણ કે તે એક પ્રકારે લોકોમાં ડર પેદા કરે છે અને કાળાબજારી માટે રસ્તો ખોલે છે. હાલના સમયમાં 70% પેટ્રોલિયમ સ્ટેટ ઓફ હોર્મુઝથી નહીં પણ રશિયાથી આવે છે, તેવું મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ દ્વારા કહેવામાં આવ્યું છે.
અને હાલ અછત નથી, કારણ કે હમણાં જ ભારતે 38,000 મેટ્રિક ટન પેટ્રોલિયમ તેલ શ્રીલંકાને આપી મદદ કરી છે. તેથી ખોટો સંગ્રહ કરવાનું બંધ કરી દો. તેના સિવાય નુકસાનની વાત કરીએ તો ઇઝરાયલ હીરાના વેપારનું મોટું કેન્દ્ર છે. યુદ્ધને કારણે રફ ડાયમંડની સપ્લાય અને હીરાની નિકાસ પર સુરતમાં ખરાબ અસર પડી શકે છે. અને મોરબીમાં તો સિરામિક ઉદ્યોગમાં મંદી આવી ગઈ છે. સ્ટેટ ઓફ હોર્મુઝના લીધે ભારતની ચીજ વસ્તુ પર એક્સપોર્ટ ટેક્સ વધતા બાસમતી ચોખા અને ઘણા મસાલાની જાવક અત્યારે બંધ થઈ ગઈ છે. ભારત હંમેશા ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા સાથે સારા સંબંધો ધરાવે છે. તેને ન્યુટ્રલ એટલે કે વચ્ચે રહીને બધા દેશો સાથે ભાઈબંધી રાખવી પડશે. નહીંતર એકતરફી થવાથી આપણા દેશની આયાત અને નિકાસ પર અસર થશે. તો મિત્રો, આ હતી અત્યાર સુધીની માહિતી, અને મને વિશ્વાસ છે કે મેં આખા યુદ્ધનો ઇતિહાસ, તેના કારણો અને અસરો સારી રીતે તમને સમજાવ્યા. તો ફરી મળીએ એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.